અમદાવાદમાં એબીપી અસ્મિતાના અહેવાલની તાત્કાલિક અસર થઈ, પ્રશાસન દોડતું થયું છે। વધુ એક વખત એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ છે। ત્રણ દિવસ બાદ પણ બોપલમાં જળબંબાકારની સ્થિતિને લઈને અહેવાલની અસર થઈ છે। એબીપી અસ્મિતા ઉપર અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યારબાદ મેયર તુરંત બોપલ વિસ્તારમાં પહોંચ્યા। 3 દિવસ પછી પણ બોપલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। પાણી હજી પણ ભરાયેલા છે અને આ જે વિસ્તાર છે ત્યાં અમદાવાદના મેયર પહોંચ્યા છે। અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે। વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો, તાત્કાલિક મેયર ત્યાં પહોંચ્યા છે। શું વાતચીત થઈ રહી છે? શું રજૂઆત મેયર હિતેશભાઈ બારોટને થઈ રહી છે? ધ્વનિ, અત્યારે આપ જોઈ રહ્યા છો આ ભગવતી કૃપા સોસાયટી છે કે જ્યાં પાણી ભરાયા છે। વરસાદના 3 દિવસ બાદ પણ અહીંયા આગળ સોસાયટીમાં પાણી ભરાયા હતા અને એબીપી અસ્મિતાએ જ્યારે અહેવાલ રજૂ કર્યો અને સ્થાનિકોની સમસ્યા બતાવી ત્યારબાદ મેયર અહીંયા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। મેયર સાહેબ, ખાસ કરીને ભગવતી કૃપા સોસાયટીમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। એક તરફ મ્યુનિસિપલ કમિશનર કહે છે કે તમામ સોસાયટીના પાણી ઉતરી ગયા છે। મ્યુનિસિપલ કમિશનર હમણાં જ અહીંયા 20 મિનિટ પહેલાં જ આવીને ગયા છે, એમને જોઈને ગયા છે, દરેકે જોયું છે। આવી આ વિસ્તારની 5 સોસાયટી છે જ્યાં પાણી ભરાયેલા છે અને પાણી કાઢવાની કામગીરી ચાલુ છે। જે આપ જોઈ શકો, આ સોસાયટી 5.5 ફૂટ નીચી છે। આ 5 ફૂટ નીચી હોય પાણી રોડ ઉપર। હવે આટલા એરિયામાં આ ગઈકાલે રાતે આટલું પાણી હતું, અત્યારે પાણી નથી। કઈ 5 સોસાયટીમાં હજુ પાણી? અહીંયા દર્શન બંગલો, પુષ્પ બંગલો અને પાછળનો અમીકુંજ બંગલો છે, એની અંદર એ રોડ ઉપર જ પાણી છે, આજુબાજુમાં બીજા ક્યાંય પાણી નથી। હજુ પણ ધ્વનિ 5 એવી સોસાયટી છે કે જ્યાં પાણી છે। જો કે અહીંના જે સ્થાનિકો છે તેમને અહીંની જે સમસ્યા છે તે બતાવી છે। આ નાના બાળકો છે તેમને પણ અહીં માટે મજબૂર બન્યા છે, કારણ કે છેલ્લા 3 દિવસથી સતત ઘરમાં પાણી ભરાયેલા હતા। બેન, કેટલી મુશ્કેલી પડે? બધું પલ્લી ગયું છે, ઘરનો સામાન, સોફા ને બધું એ તો સાવ બગડી જ ગયા છે જ્યારે, અને મશીનો પણ, વોશિંગ મશીન, ઘરઘંટી એ પણ બધું બગડી જ ગયું, અનાજ બી બગડી ગયું છે બધું। તો ઘરની સામગ્રી છે તે બગડી ગઈ છે અને અનાજ પણ છે તે પણ બગડી ગયું છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। પહેલાં એબીપી અસ્મિતાએ આ અહેવાલ રજૂ કર્યો, મેયર સાહેબ અત્યારે આવ્યા છે, શું રજૂઆત કરી? જી, મેયર સાહેબને અમે અમારી તકલીફથી અવગત કરેલા છે। મેયર સાહેબે બાંહેધરી આપી છે કે આવનારા સમયમાં આવી તકલીફ નહીં પડે, જેનું એમને કંઈક બાજુના ગામમાં તળાવમાં કંઈક આયોજન કરેલું છે અને જેની ગટર લાઇનનું એ લોકોએ આયોજન કરેલું છે। દર વર્ષે જ્યારે વરસાદ આવે છે, આપની સોસાયટી તો આ વરસાદી પાણી તો ખરા જ, પણ ગટરના પાણી પણ અહીંયા આગળ જોવા મળતા હોય? જી બિલકુલ, તમે જોઈ શકો છો આ બધું મોસ્ટલી વરસાદની પાણી કરતાં ગટરનું પાણીનું કનેક્શન જોઈન્ટ થવાથી જે ગંદકી ને બધું થવાનું છે, આવનાર સમયમાં એ મોટો ચર્ચાનો વિષય રહેશે। તો સ્થાનિકો છે કે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કેટલી મુશ્કેલી પડી રહી હતી? અમારી બાજુની દિવાલે પડી ગઈ છે। તમે લોકો પીજીમાં રહો છો? પીજીમાં ફ્લેટ રાખીને થઈ છે અંદર। અનેક પીજી વાળા બધા ઘરે ખાલી કરીને બી ગયા છે? નીચે જે રહે છે પહેલા ફ્લોરે બધા ખાલી કરીને જતા રહ્યા, બધાના સોફા પાણીમાં તરે છે, અંદર રહેવાય એમ જ નથી। બહુ બધું નુકસાની થયું છે અત્યારે હાલની તકમાં। આ 4 દિવસ સુધી અહીંયા તો પાણી ભરાયા હતા, ગુરુવારથી ધોધમાર વરસાદ પડ્યો તો હજુ પણ ઘૂંટણસમાં પાણી છે। ખાવા પીવાની વ્યવસ્થા કઈ રીતે કરતા? થોડો ઘણો નાસ્તો પણ પડ્યો છે ને થોડો ઘણો બહાર નીકળ, દિવસમાં એક જ વાર બહાર નીકળતા, આટલો પાણી નાસ્તો કરી લેતા હતા રેડી। ઘરેથી થોડો લઈએ હોય એ બધો નાસ્તો પડ્યો એટલે એ પણ ચાલતું હતું 4 દિવસ। કેટલા લોકો છે કે જે પીજી છોડીને જતા રહે? પીજી તો નથી, પણ છોકરાઓ છે ઉપર ક્યાંક અને બીજા તો ફેમિલી વાળા જ છે અંદર, અને નીચે જે રહે છે બધા તો ખાલી કરીને જ જતા રહ્યા છે। મેયર સાહેબ પણ અહીંયા આવ્યા છે હવે જોવા માટે? શું મેયર સાહેબ આવ્યા છે? કરશે ને કંઈક હવે। આપ જોઈ રહ્યા છો ધ્વનિ, આ વિસ્તાર જે બોપલ વિસ્તારમાં આવે છે, જો કે આ સોસાયટી 5 ફૂટ નીચી હોવાના કારણે પાણી ભરાઈ રહ્યા છે તેવું મેયરનું કહેવું છે, પરંતુ હજુ પણ આ એક એવી સોસાયટી છે કે જ્યાં પાણી ભરાયા છે અને આ સોસાયટીની સાથે બીજી અન્ય સોસાયટી છે કે જ્યાં પણ હજુ પાણી છે તેનો નિકાલ નથી થયો, પરંતુ પ્રશાસન દ્વારા હવે જે કામગીરી છે તે વધુ તેજ કરવામાં આવી છે। ધ્વનિ।
આભાર રાજલ આ જાણકારી આપવા માટે. તો ખુદ મેયર આ સોસાયટીમાં પહોંચ્યા. એબીપી અસ્મિતા અહીંયાના લોકોની સ્થિતિ ઉજાગર કરી હતી, અહેવાલ પ્રસારિત કર્યો હતો. લોકો અમારા કેમેરાની સામે રડ્યા અને ત્યારબાદ મેયર ત્યાં પહોંચ્યા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં મેયરને જનતાના રોષનો ભોગ બનવું પડ્યું. મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે મેયરે અત્યારે સાંભળવું પડી રહ્યું છે. લોકો રજૂઆત કરી રહ્યા છે અને મેયર તેમને સાંત્વના આપી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે મેયરને સાંભળવું પડી રહ્યું છે, કેમ કે વરસાદ રોકાયાના 2 દિવસ પછી પણ પાણી ભરાયેલા રહ્યા. એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો એટલે મેયરે જવાબદારી સમજી, પોતાની ફરજ સમજીને તાત્કાલિક તેઓ એ જગ્યાએ પહોંચ્યા જ્યાં પાણી ભરાયેલા હતા. પણ કેમ કે અધિકારીઓએ યોગ્ય પ્લાનિંગ ન કર્યું, મેયર જ્યારે અહીંયા લોકોની રજૂઆત સાંભળવા માટે પહોંચ્યા ત્યારે તેમને આક્રોશ સહન કરવો પડ્યો. અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે. વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. રાજલ, શું રજૂઆત થઈ રહી છે? મેયર શું સાંત્વના આપી રહ્યા છે? ધ્વનિ, જે બોપલ ગામ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો છેલ્લા 3 દિવસથી પાણીમાં રહ્યા હતા. કોઈ અહીંયા આગળ તેમને જોવા નહોતું આવ્યું. અધિકારીઓના પાપે અત્યારે મેયરને આ તમામ સ્થાનિકોનો રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. કારણ કે જ્યારથી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને મેયર વહેલી સવારથી જ જનતાની વચ્ચે જનતાની સમસ્યાનું નિરાકરણ કરવા માટે તેઓ નીકળતા હોય છે. એ પોતાની ફરજ સમજીને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સ્થાનિકોની વાતચીત સાંભળી સમજી શકાય સ્થાનિકોમાં રોષ હોઈ શકે, પણ આ અધિકારીઓએ જે ભ્રષ્ટ અધિકારીઓના પાપે અત્યારે મેયર છે કે જે આ રોષનો ભોગ બન્યા છે. અત્યારે લોકોની સમસ્યા જાણવા માટે અત્યારે મેયર છે કે જે આ તરતે જ માફ કરજો બોપલ ગામમાં જે આ પાણી ભરાયા છે ત્યાં આગળ આવ્યા છે. કારણ કે અનેક ઘરો છે કે જે પાણીમાં ગરકાવ છે. દરેક લોકોના ઘર વખરી છે તે બગડી ગઈ છે. કેટલાક લોકો તો એવા છે કે જેઓ રોજ રડીને અને રોજ ખાય તેવી પરિસ્થિતિમાં છે. એટલે કે કહી શકાય કે લોકો જે લોકોના ઘરે ઘરકામ કરીને પણ પોતાને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. એવા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. એમની સામગ્રી બગડી ગઈ હતી અને હજુ પણ આ જે ગામ છે બોપલ ગામ ત્યાં પાણી ભરાયા છે. જેથી કરીને મેયર છે કે જે તેમની સમસ્યા જાણવા માટે આવ્યા હતા, પરંતુ અહીંયા આગળ જે લોકોનો જે આક્રોશ છે તેનો સામનો મેયરે કરવો પડ્યો છે. ધ્વનિ. જી આભાર રાજલ જાણકારી આપવા માટે. નાગરિકોના આક્રોશને મેયર હિતેશ બારોટ હાથ જોડીને ઠંડો પાડી રહ્યા છે. તમે દ્રશ્યો જુઓ, ઘૂંટણ સમાના પાણી ભરાયેલા છે. મેયર પોતાની ફરજ સમજીને લોકોની વાત સાંભળવા, તેમની સ્થિતિ સુધારવા માટે આવ્યા. સુધારવા એટલા માટે કે આ પાણી છે તેમણે માથે ઊભા રહીને આ પાણી પંપ વાટે બહાર ઉલેચવાની કામગીરી કરાવડાવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ જેમણે યોગ્ય કામગીરી ન કરી, અત્યારે પરિણામ એ આવ્યું કે જ્યારે મેયર લોકોની સ્થિતિ જોવા માટે આવ્યા ત્યારે તેમને આક્રોશનો ભોગ બનવું પડ્યું. અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે. જી રાજલ. ધ્વનિ, આપ જોઈ રહ્યા છો મેયર તમામ લોકોને સાંત્વના આપી રહ્યા છે કે પ્રશાસન અત્યારે તેમની રીતે કામગીરી કરી રહ્યું છે. કારણ કે જે રીતે સતત 3 દિવસથી તેઓ ખડે પગે બોપલ વિસ્તાર હોય, ગુમા વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તેનું જે નિરાકરણ છે તે તેમને લાવ્યું હતું. પરંતુ આ જે વિસ્તાર કે જે નીચાણ વિસ્તાર છે, આ બોપલ ગામનો જે મુખ્ય ગામ છે કે જ્યાં આગળ પરમારવાસ અને ઠાકોર વાસ આવેલો છે, ત્યાં આગળ જે મંદિરની અંદર અનેક મકાનો આવ્યા છે અને ત્યાં ઘૂંટણ સમા જે પાણી છે તે ભરાઈ ગયા છે. અને એટલા જ માટે અત્યારે જે સ્થાનિકો છે કે જેમના રોષનો જે ભોગ છે તે મેયર બની રહ્યા છે. તમામ લોકોને સાંત્વના આપતા આપને નજરે પડી રહ્યા છે. લોકોને હાથ જોડીને વિનંતી પણ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી તેનું નિરાકરણ છે તે આવશે. પરંતુ સ્થાનિકોનો એવો આગ્રહ હતો કે તેઓ પોતાના
પોતાના ઘરની શું પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવે તેના માટે અત્યારે મેયર છે કે જે લોકોના ઘરે અત્યારે પહોંચી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ લોકો છે કે જે પોતાના ઘરે મેયરને લઈ ગયા છે, કારણ કે 4 દિવસ સુધી અહીંયા પાણી હતા. પ્રશાસનના પાપે જે ભ્રષ્ટ અધિકારીઓએ જે યોગ્ય કામગીરી ન કરી, પ્રી મોન્સૂનની વાતો કરી કે અને ગટરો ને કેચપીચ સાફ કરવાની પણ વાતો કરી હતી, પણ તે માત્ર ને માત્ર કાગળો ઉપર હતું. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી હતી. અત્યારે પણ જોઈ શકો છો આ વિસ્તારની શું પરિસ્થિતિ છે, કારણ કે અહીંયા આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોનો આક્રોશ હોઈ શકે એ પણ સ્વાભાવિક છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓના પાપે અત્યારે મેયરને છે કે જે અત્યારે લોકોની જે રોષ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્વનિ. રાજલ, આભાર જાણકારી આપવા માટે.